જંબુસર નગરપાલિકા દ્વારા સાધારણ સભા યોજાઈ। જંબુસર નગરપાલિકા દ્વારા 2024-25નું 27,28,16,622ની આવકનું બજેટ રજૂ કરાયું, જેની સામે ખર્ચ રૂપિયા 27,15,61,654નો ખર્ચ રજૂ કરેલ છે। રૂપિયા 12,54,968નું પુરાતવાળું બજેટ રજૂ કરતી જંબુસર નગરપાલિકામાં તારીખ 7/3/2024ના રોજ સાધારણ સભા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતિમા બીબી શમશેરખાન પઠાણ, જેઓની તારીખ 12/2/2024ના રોજ નિધન પામ્યા હતા, તેઓનો સૌપ્રથમ 2 મિનિટનો મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 6, જે પૈકી 5 કામો બોર્ડમાં અને 1 કામ સત્તાની રૂહે કામો હાથ ધરવામાં આવ્યા હતા। આ સાધારણ સભામાં કુલ 28 સભ્યોમાંથી 19 સભ્યો સભામાં હાજર રહ્યા હતા। સભાની શરૂઆતમાં જ શોક ઠરાવ બાદ જંબુસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઈ રામી સભા છોડી ચાલ્યા ગયા હતા। કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 21/12/2023ની સામાન્ય સભાનું તથા તારીખ 12/2/2024ના રોજનું સર્ક્યુલર મીટિંગનું પોસ્ટિંગ જાણ તથા મંજૂરી માટે રજૂ કરવું, એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને 2023-24ના વર્ષના હિસાબોનું જાણ તથા મંજૂરી માટે રજૂ કરવું, એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને 2023-24ના વર્ષનું સુધારેલ બજેટ તથા સન 2024-25ના વર્ષનું બજેટ મંજૂર કરવા તથા માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરવું, શ્રી જંબુસર નગરપાલિકાના જગ્યા પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નથી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરવી, બીજા જરૂરી કામો અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય તે કામ આમ આ સાધારણ સભામાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ 6 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષ 3 સદસ્યો દ્વારા કામ નંબર 1, 2 અને 3માં વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે બાકીના કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા।